આજે તો આ ફોર વ્હીલ વાળા હારે માથાકૂટ થતા રહી ગઈ. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે ચાંદની હોટલે દહીંવેલ સુઈ ગયા હતા અને સવારે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ ફ્રેશ બેસ થઈને નીકળી ગયા અને આવી ગયા આપણે સાંકળી ઘાટમાં. ધીમે ધીમે કરીને ઘાટ બાટ ઉતારી લીધો અને આવી ગયા આપણે નવા મહારાષ્ટ્રની બોર્ડરે. અને બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને આપણે આવી ગયા સોનગઢ બોર્ડરે, ગુજરાત બોર્ડરે. અને ગુજરાતમાં એન્ટર થઈને આપણે લઈ લીધી થોડુંક ડીઝલ નખાવું પડે એમ હતું ને ડીઝલ નખાવીને આપણે પછી બારડોલીથી ચડી ગયા એક્સપ્રેસ ને એક્સપ્રેસ ચડી ગયા અને પછી આપણે કિમથી પાછો એક્સપ્રેસ ઉતરીને આવી ગયા અંકલેશ્વર બાયપાસમાં અને અંકલેશ્વર પાસ કરીને આપણે પહોંચી ગયા હતા ભરૂચ ને કરજણ પછી પાસ કરીને આપણે આવી ગયા હતા રાજસ્થાનીની હોટલે. કેમ કે આપણે નાવું ધોવું હતું અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને પછી એક આપણા મિત્ર આવી ગયા હતા કારાભાઈ. તો પછી ચા પાણી પી લીધા બે ભાઈઓ અને ત્યાંથી નીકળ્યા તો આગળ ગયા વડોદરા. પહેલા તો આપણી ગાડીમાં પંચર પડી ગયું. પંચર બનાવીને મન કરીને નીકળ્યા અને આવી ગયા વડોદરા બાયપાસમાં અને સાંજ પડી ગઈ હતી. અને પછી આપણે આવી ગયા હતા વાસદથી ટર્ન મારી દીધો તારાપુર બગોદરા હાઈવે ઉપર ને ફાઇનલી આપણે પછી તારાપુર વાળો હાઈવે ચડી ગયા અને પછી આપણે આવી ગયા હતા વટામણ ને વટામણથી આપણે ટર્ન મારવાનો તો ભાવનગર બાજુ ને પછી ટર્ન મારીને આપણે પછી આવી ગયા ધંધુકા. પેલા એક કાઠિયાવાડી હોટલે જમવા માટે, કેમ કે ભૂખ લાગી હતી. મેં કીધું જમી કરવીને નિરાતે પછી હાલતા થાય તો જમી લીધું અને પછી ધીમે ધીમે પાછા હાલતા થયા અને પહોંચી ગયા આપણે ધંધુકા. અને ધંધુકાથી આપણે વરવાનું હતું જસદણ બાજુ એટલે પાછો ટર્ન મારી દીધો જસદણ બાજુ ને પાળિયાદ ને વિછ્યા થઈને આપણે પહોંચી ગયા જસદણ. ને આપણે જસદણથી પાછો રાજકોટ ભાવનગર વાળો હાઈવે ચડીને આપણે એક જે નથી ત્યાં ખાલી કરવાની હતી લોકેશનમાં ધીમે ધીમે કરીને પહોંચી ગયા અને અહીંયા પહોંચતા તો પછી 1:30 વાગી ગયો હતો. તો મેં કીધું હવે અહીંયા નિરાતે સુઈ જાય. હવે આપણીને ઉઠાડશે સવારે ખાલી કરવા માટે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.